અમેરિકા ચાઇના ટેરિફ વોર. જો કે આ ખેલ એટલો મોટો છે કે સામાન્ય વ્યક્તિ અને સામાન્ય ઇન્વેસ્ટરોને સમજમાં આવવો જ શક્ય નથી. એટલે મારે પણ છેલ્લા 15 દિવસથી રિસર્ચ અને એનાલિસિસ કરવું પડ્યું ગહેરું. ત્યારે જઈને આ ખેલને થોડો સમજમાં આવે છે. એટલે હું સામાન્ય વ્યક્તિ કે સામાન્ય લોકોને સમજાવવાનો બિલકુલ પ્રયત્ન નહીં કરું. પણ છેલ્લા 7-8 વર્ષનો સમય, 10 વર્ષનો સમય એવો હતો કે તમે જ્યાં પણ ઇન્વેસ્ટમેન્ટ કરો, કોમોડિટી, સ્ટોક, બોન્ડ, ડિબેન્ચર, મ્યુચ્યુઅલ ફંડ હોય, કરન્સી હોય, ત્યાંથી તમને બીજા જ દિવસથી રિટર્ન ચાલુ થઈ જાય. બીજા જ દિવસથી. ખાસ કરીને ઇન્ડિયામાં તો 2014 પછીથી લગાતાર 2025ની દિવાળી સુધી એવો સમય હતો કે ગોલ્ડન પીરિયડ ઇન્વેસ્ટમેન્ટનો. કોઈ પણ સેક્ટરમાં ઇન્વેસ્ટમેન્ટ કરો, બીજા જ દિવસથી રિટર્ન ચાલુ. પણ હવે એ સમય મને લાગે છે કે ઘણા ટાઈમ નહીં આવે. કારણ કે આ ખેલ છે ડોલરના ડી-ડોલરાઇઝેશનનો. અને એની શરૂઆત થઈ ગઈ છે. હવે તમને શબ્દ જ સમજમાં નહીં આવે. ડી-ડોલરાઇઝેશન એટલે મારે એને ગહેરાઈમાં સમજાવવાનો કોઈ મતલબ નથી. પણ ભવિષ્ય કદાચ આવનારો થોડો સમય જબરજસ્ત ખરાબ આવવાનો છે, બની શકે. અને જો કોરોના ટાઈમે બધા દેશોએ જે ભૂલ કરેલી હતી, લિક્વિડિટી કે એટલી, આપણા આરબીઆઈએ પણ હમણાં જાહેરાત કરી દીધી પોલિસીમાં 9 તારીખે કે અમે લિક્વિડિટી નાખશું 2 લાખ કરોડની. અમેરિકાવાળા બાકી બધા કન્ટ્રીઓએ જો આ ભૂલ થઈ તો ઇન્ફ્લેશન એટલી હદે વધી જશે કે ત્યાર પછી કોઈ પણ ઇન્વેસ્ટમેન્ટ ઉપર રિટર્ન લેવું લગભગ ના કે બરાબર થઈ જશે. અમેરિકામાં પણ જાહેરાત થઈ ગઈ છે કે અમે લિક્વિડિટી નાખશું. ટ્રમ્પ તો એની ઉપર જ જોર આપી રહ્યો છે કે લિક્વિડિટી ઠલવો, ફેડવાળા લિક્વિડિટી ઠલવે મોટા પાયે અને રેટ કમ કરે. બાકી મોટી તો બધાને ખબર છે કે અમેરિકામાં લેબર કોસ્ટ ઊંચો છે, ત્યાં પ્રોડક્શન કરવું પોસિબલ છે જ નહીં. અને એ પ્રોડક્શન કરવા ઈચ્છતા પણ નથી. એની પાસે રૂપિયા છે, એ તૈયાર માલ ખરીદવામાં જ માની રહ્યા છે. એનો પર્પઝ એવો છે જ નહીં કે અમેરિકામાં પ્રોડક્શન ચાલુ કરે. વિકસિત દેશ ક્યારેય પ્રોડક્શન ના કરે. વિકાસશીલ દેશ હોય ઇન્ડિયા જેવા, એ લોકો સામાન બનાવી ઇન્ડિયા, ચાઇના, એ બધા જે કન્ટ્રી સામાન બનાવીને મોટા ભાગે અમેરિકાને વેચતા હોય છે. આ મોટી સમજ તો છે. ડોલર ઇન્ડેક્સ કરેક્શન આવશે. અમેરિકામાં લેબર કોસ્ટ વધારે છે તો ત્યાં મેન્યુફેક્ચરિંગ કરવું પોસિબલ નથી. પણ ડી-ડોલરાઇઝેશનનો આ ખેલ છે મોટા પાયે શરૂ થઈ ચૂક્યો છે. અને જો આ ભૂલ થશે, જે કોરોનામાં અમેરિકાએ જે લિક્વિડિટી માર્કેટમાં ઠલાવી હતી એના લીધે આખા વિશ્વના બજારોને ઝેક મળી ગયો હતો. ઇન્ડિયાવાળા હજી પણ ભ્રમમાં છે કે આપણે થાળી વાટકા અને અગરબત્તી કરીને મોદી સરકારે અમને કોરોનામાંથી બચાવી લીધા હતા. નહીં ભાઈ નહીં. હા, ત્યાં વખતે પણ મોદી સરકારે અને આરબીઆઈ લિક્વિડિટી ઠલવેલી હતી માર્કેટમાં. પણ જે પ્રમાણમાં લિક્વિડિટી અમેરિકાએ ઠલવેલી હતી એનું જે પૂર આવ્યું આખા વિશ્વને મંદીમાંથી અને કોરોનાના જે ડિપ્રેશન આવ્યું હતું કોરોના ટાઈમનું, એમાંથી ઉગારી લીધેલા હતા. એમાં મેઇન કામ હતું ટ્રમ્પે જે મોટા પ્રમાણમાં લિક્વિડિટી ઇન્જેક્શન માર્યા એનું ઘનઘોર પૂર પણ આવેલું. કારણ કે આપણે તેને ત્યાં લિક્વિડિટી ઇન્જેક્શન માર્યા, આપણે અહીંથી ઇમ્પોર્ટ કરી, ત્યાંના રૂપિયા આપણને આવ્યા અને આપણા ઇન્ડિયામાં પણ સર્ક્યુલેશન આવેલું. પણ હવે જો આ ભૂલ થશે મારી થિયરી પ્રમાણે, અને જો મારી થિયરી કામ કરશે એ પ્રમાણે જો માર્કેટ અને બાકી બધું રિએક્શન કરે છે અને લિક્વિડિટી ઇન્જેક્શન ખરેખર હજી સુધી લિક્વિડિટી ઇન્જેક્શન મારેલા નથી, પણ આવનારી મંદી આવે અને જો અમેરિકાને એવી ભૂલ કરે છે, ઇન્ડિયા, અમેરિકા અને બીજા દેશો, કે માર્કેટમાં લિક્વિડિટી ઇન્જેક્શન મારે છે તો ભાઈ બની રહ્યું. પછી ઇન્વેસ્ટરોએ સૂઈ જવાનું છે. કારણ કે પછી ઇન્વેસ્ટમેન્ટ ઉપર પૈસા બનાવવા લગભગ ઇમ્પોસિબલ છે. એક જ વસ્તુ રહેશે ઇન્વેસ્ટમેન્ટ માટે, બાકી કોઈ જ વસ્તુ નહીં રહે. થોડું ઘણું સ્ટોક માર્કેટ અને એક જે મેઇન વસ્તુ હું બોલવાનો છું, જે આપણા દેવી દેવતાઓ મોટા પ્રમાણમાં પહેરે છે, આપણા નહીં, ભારતના સંસારીઓના, મતલબ હા આપણા જ, કે આપણા દેવી દેવતાઓ મોટા પ્રમાણમાં જે નાથી શણગારેલા હોય છે એ વસ્તુ ગોલ્ડ, એવરગ્રીન ના એને જીઓપોલિટિકલ
નડશે ના બીજું કોઈ ટેન્શન નડશે, કોઈ જ વસ્તુ એને અસર નહીં કરે. એક જ વસ્તુ, ફિઝિકલ ગોલ્ડ ખરીદો. એમાં નહીં ડિફોલ્ટ થાય, નહીં જીઓપોલિટિકલ ઇફેક્ટ આવે કે નહીં ટ્રેડ વોરની ઇફેક્ટ આવે, કોઈ જ ઇફેક્ટ નહીં આવે. તો મારી થિયરી કામ કરે છે અને જે મારા એનાલિસિસ પ્રમાણે જો આગળ ઇકોનોમી વર્ક કરે છે તો મારા ખ્યાલ પ્રમાણે તો ડોલરનું ડી-ડોલરાઇઝેશન થવાની મોટા પાયે શરૂઆત થઈ છે. અને અત્યારે તમને એક જ વસ્તુ બચાવશે, ફિઝિકલ ગોલ્ડ. બંને એટલું ફિઝિકલ ગોલ્ડ ખરીદો, બંને એટલું ફિઝિકલ ગોલ્ડ. કારણ કે એક જ વસ્તુ એવી છે ભવિષ્યની કે જેમાં જીઓપોલિટિકલ, ડિફોલ્ટ, વોર, ટ્રેડ વોર કોઈ જ વસ્તુ એમાં અસર નહીં કરે. આનું મોટું કારણ એ પણ છે કે જો 5 પ્રકારના આખા વિશ્વમાં દેશો છે, ઇન્ડિયા જેવા દેશો, ચાઇના જેવા દેશો, અમેરિકા જેવા અને ગલ્ફ કન્ટ્રી, જેની પાસે પૂરતા પ્રમાણમાં ક્રૂડ ઓઇલ છે. પણ ક્રૂડ ઓઇલનો જથ્થો એને પણ હવે ખબર પડી ગઈ છે કે ક્રૂડ ઓઇલનો જથ્થો હવે થોડો કેવો છે, હવે વધારે છે નહીં એની પાસે. એટલે એ શું કરશે, વધારે ને વધારે એનર્જીને બચાવવાનું કામ કરશે. ઇન્ડિયા વધારે ને વધારે એનર્જી બચાવવાનું કામ કરશે. સોલાર એનર્જી, ગ્રીન એનર્જી એક્સપોન્ડ કરશે. મોટા પાયે ગ્રીન એનર્જીનું ઉત્પાદન વધારશે ચાઇના. કારણ કે બધાને ખબર પડવા માંડી છે કે ક્રૂડ ઓઇલનો જથ્થો હવે સીમિત છે, ભવિષ્યમાં બસ થોડા વર્ષોમાં ફિનિશ થઈ જવાનો છે. બધા કન્ટ્રી આ રિસર્ચ મોટા પાયે છે. સામાન્ય વ્યક્તિ પહેલાં જ કહી દઉં છું, સામાન્ય વ્યક્તિને સમજાય એવું નથી, એટલે હું સમજાવવાની કોશિશ કરીશ નહીં, આના ગહેરા રાજ ખોલીશ નહીં. પણ નાની નાની વસ્તુ જે થોડી સમજમાં આવી, એક બે વાતો છે કહી દઉં છું કે ક્રૂડ ઓઇલનો જથ્થો સીમિત છે, એ બધા પણ એનર્જી હવે બચાવવાનું કામ કરશે. ગલ્ફ કન્ટ્રી, બાકી બધા દેશો, અમેરિકામાં પોસિબલ છે નહીં મેન્યુફેક્ચરિંગ. ડી-ડોલરાઇઝેશન મોટા પ્રમાણમાં થવાનું છે. ગોલ્ડ ઇઝ અ બેસ્ટ.